11:92 વિભૂતિપાદ સૂત્ર પહેલું દેશબંધઃ ચિત્તસ્ય ધારણા. Dharana, concentration, is confining the mind to the object being meditated આ લખી નાખજો. દેશબંધ યોગ ચિત્ત વૃત્તિ નિરોધ. ચિત્ત વૃત્તિનો નિરોધ એ યોગ. આપણા ચિત્તમાં સતત વૃત્તિઓ ઉઠા કરે છે. વૃત્તિનો નિરોધ થવો એ અશક્ય આપણને લાગે છે, મુશ્કેલ છે, પણ અશક્ય નથી. જે કંઈ થાય છે એના નિયમ પ્રમાણે થાય છે. પાણીને 100 ડિગ્રી ગરમ કરીએ તો વરાળ થાય જ. કઈ રીતે ગરમ કરવું, કેટલું ગરમ કરવું એનો નિયમ છે. એવી રીતે વૃત્તિનો નિરોધ પણ થઈ શકે છે. અને વૃત્તિનો નિરોધ થાય ત્યારે જ દ્રષ્ટા છે એ પોતાના સ્વરૂપને પામે, ત્યાં સુધી ન પામે. હવે વૃત્તિ છે બે પ્રકારની છે. એક ક્લેશયુક્ત અને એક છે ક્લેશ મુક્ત. એક વૃત્તિ છે ક્લેશવાળી અને બીજી ક્લેશ વિનાની. પાણીની વરાળ થાય કે પાણીનો બરફ થાય, પાણીનું રૂપાંતર તો થાય છે જ, પણ પાણી ગંદુ હોય, મેલું હોય, કાદવવાળું હોય તો એ સરળતાથી નથી થતું. પાણીની અંદર જેટલી અશુદ્ધિઓ ભળી જાય છે એટલી એને રૂપાંતર થવાની પ્રક્રિયામાં વિલંબ થાય છે. એટલે વૃત્તિઓ જેટલી ક્લેશવાળી છે એટલા પ્રમાણમાં નિરોધ છે એ મુશ્કેલ બનતો જાય. આ સીધું સાદું વિજ્ઞાન પતંજલિએ અતિશય સૂક્ષ્મ રીતે એને સમજાવ્યું છે. પાણીની અંદર કેટલા પ્રકારની અશુદ્ધિઓ ભળેલી છે, તો એવી જ રીતે ચિત્તની અંદર કેટલા પ્રકારની અશુદ્ધિઓ ભળેલી છે એને ક્લેશ કીધો. એ ક્લેશના એને 5 પ્રકાર કીધા: અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ અને અભિનિવેશ. શાસ્ત્રીય નામ યાદ ન રહે તો એની જરૂર નથી, પણ આપણા ભીતરની અંદર આ 5 ક્લેશ કઈ કઈ રીતે કામ કરે છે એને જોઈ લેવા પડે. અવિદ્યા એટલે બેહોશી, અજ્ઞાન. સૌથી પહેલી બેહોશી આવી જાય છે એટલે બીજા બધા ક્લેશ છે એ ઊભા થઈ જાય છે. બેહોશી આવે છે એટલે અસ્મિતા આવી જાય, ઇગોઇઝમ, હું કંઈક છું. વૃત્તિ તો ઉઠી, પણ વૃત્તિ ક્લેશવાળી ઉઠી. સામે ઝાડ દેખાય છે તો ઝાડને જોયું તો એ સહજ જોવાની વૃત્તિ ઉઠી, પણ એની પછવાડે કોઈ ક્લેશ નથી. એક સુંદર સ્ત્રીને જોઈ કે સુંદર પુરુષને જોયો, દાગીના જોયા તો એ જોયું તો ખરું, જોવાની વૃત્તિ ઉઠી, પણ એ વૃત્તિની પછવાડે કાં તો રાગનો કાં તો દ્વેષનો કોઈ ક્લેશ છે. કોઈ એક વ્યક્તિને જોઈ, કોઈ આપણા સાહેબ આવ્યા, કોઈ નોકર આવ્યો તો જોવાની વૃત્તિ તો ઉઠી, પણ વૃત્તિની પછવાડે અસ્મિતા છે, અહંકારનો ભાગ છે. ક્યારેક અસ્મિતા છે એ સુપિયરિટી કોમ્પ્લેક્સ અમુક ગાંઠ લઈ લે, ક્યારેક ઇન્ફેરિટી કોમ્પ્લેક્સ. કોઈ પણ પ્રકારની અસ્મિતાની ગાંઠ છે એ અંદર ઉઠા કરે. ઘેરે જઈએ, પત્નીને જોઈ, પુત્રને જોઈ, પિતાને જોઈ, પતિને જોઈ, ક્યાંય પણ સંબંધમાં આવે એટલે સંબંધમાં આવે છે એટલે વૃત્તિ ઉઠે છે. વૃત્તિ ઉઠે તો જ સંબંધ બંધાય, નહીં તો પોતે પોતાના સ્વરૂપમાં હોય. જેવો સંબંધમાં આવ્યો પણ સંબંધની સાથે ક્લેશ પણ છે, એના ખ્યાલમાં નથી આવતો.
અને ક્લેશ આ 5: અવિદ્યા હોય, અસ્મિતા હોય, રાગ હોય, દ્વેષ હોય અને અભિનિવેશ. અભિનિવેશ એટલે હું કોઈ પણ હિસાબે ટકી રહું. પછી હું છે એ જુદા જુદા સ્વરૂપે પ્રગટ થાય. મારી વાત કોઈ પણ હિસાબે ટકી રહેવી જોઈએ, કે મારું કામ છે એ કોઈ હિસાબે ટકી રહેવું જોઈએ, મારું સર્જન છે એ કોઈ હિસાબે ટકી રહેવું જોઈએ. હું જે કંઈ કરું છું એને અસ્તિત્વની અંદર કોઈ પણ એને મારા પૂછ્યા વિના એનું કંઈ આડોવડું ન કરે, એનું કંઈ વિસર્જન વિનાશ ન કરે. હવે આ 5 પ્રકારના ક્લેશ એ સળંગ આપણા ભીતરની અંદર, સળંગ એ અર્થમાં કે સૌથી આપણું બહારનું પડ છે એ આપણી ફોલ્સ પર્સનાલિટી અથવા ઇમેજિનરી સેલ્ફ. હું મારી જાતને કંઈક માનું છું અને હું મારી જાતને માનું છું એ થકી હું બીજાની સાથે એ રીતે હું વ્યવહાર કરું છું. આપણે બધાની અંદર ઇમેજિનરી સેલ્ફ. હવે ઇમેજિનરી સેલ્ફ છે એટલે ત્યાં અવિદ્યા છે, બેહોશી છે, માટે તો ઇમેજિનરી સેલ્ફ ઉભો થયો. વાસ્તવિક હું છે એનો તો બોધ રહ્યો નહીં. રિયલ સેલ્ફ અને ઇમેજિનરી સેલ્ફની વચમાં એક પ્રાકૃતિક સેલ્ફ છે, એસેન્શિયલ સેલ્ફ, જે આપણે માના ગર્ભમાં આપણું જ્યારે શરીર હતું ત્યારે જે હતું એ એસેન્શિયલ સેલ્ફ. પછી શરીર જેમ જેમ મોટું થતું જાય એમ ઇમેજિનરી સેલ્ફ છે, હું કંઈક છું. બીજા પણ આપણને કંઈક કંઈક કહેવા માંડે, એક કન્ડિશનિંગ કરવા માંડે, એને કારણે આપણી અંદર આ સેલ્ફ ઉભો થાય છે, મારી અંદર હું કંઈક. એટલે અવિદ્યા છે ત્યાં પછી અસ્મિતા છે, અસ્મિતા પણ ઇમેજિનરી, અને એને આધારે પછી રાગ દ્વેષ થાય. પછી એ રાગ દ્વેષ કાર્ય પ્રત્યે થાય, એ રાગ દ્વેષ વ્યક્તિ પ્રત્યે થાય, અને રાગ દ્વેષ વિચાર પ્રત્યે થાય. મૂવિંગ સેન્ટરની સાથે રાગ દ્વેષ થયો. હું જે કંઈ કરું બીજો કરે એ મને ગમે નહીં, અને હું કરું એ મને ગમે. આ છે રાગ અને દ્વેષ. અસ્તિત્વની અંદર બધા કંઈ ને કંઈ કરી રહ્યા છે. તો અસ્મિતા, રાગ દ્વેષ અને અભિનિવેશ એટલે મારું કામ કરેલું છે એમની અંદર કોઈ ખોડખામ પણ ન કાઢે. એટલે પોતે જે કંઈક કરે છે, પોતે જેની સાથે સંબંધ બાંધે છે એટલે ઇમોશન સેન્ટર, અને પોતે જે કંઈ વિચારે છે થિંકિંગ સેન્ટર. આ બધાને કારણે ફોલ્સ પર્સનાલિટી ટકી રહે છે અને એની અંદર વૃત્તિઓ ઉઠા કરે છે, અને એ બધી વૃત્તિઓ છે એ ક્લેશવાળી છે. એટલે જ્યાં સુધી ફોલ્સ પર્સનાલિટી છે ત્યાં સુધી યોગના ગહેરા રહસ્યની અંદર પ્રવેશ નહીં થાય. એટલે ફોલ્સ પર્સનાલિટીને તોડવાને માટે યોગ સૂત્રની અંદર અષ્ટાંગ યોગ છે, એના જે સાધન છે યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. એમાં પહેલું જે સાધન છે યમનું, એ યમનું સાધન છે એ ફોલ્સ પર્સનાલિટીને તોડવા માટેનું છે. ફોલ્સ પર્સનાલિટી તૂટી જાય તો યમની અંદર વાત કરી અહિંસા, સત્ય, બ્રહ્મચર્ય, અસ્થેય અને અપરિગ્રહ. એનાથી આપણી ફોલ્સ પર્સનાલિટી છે એ તૂટી જાય છે. આટલું સ્ટોપ રાખ. પછી આવે છે સંસાર. એટલે હવે એને આખું રિપીટેશન. એટલે આપણે હવે આવે છે ધારણા, ધ્યાન અને સમાધિ ઉપર આવવા માંગે છે. અને ધારણા, ધ્યાન, સમાધિ ઉપર આવવા માંગે છે એટલે પહેલાની જે ભૂમિકાઓ જે એને બોલી ગયા છે
એનું થોડુંક રિપીટેશન કરે છે. એટલે એની અંદર એણે એમ કીધું કે યોગ ચિત્ત વૃત્તિ નિરોધ, એટલે ચિત્ત વૃત્તિનો નિરોધ છે એ યોગ છે. તો હવે ચિત્ત વૃત્તિનો નિરોધની અંદર ક્યાં પ્રોબ્લેમ છે? હા, ચિત્ત વૃત્તિના નિરોધની અંદર પ્રોબ્લેમ છે ક્લેશવાળી વૃત્તિ અને અક્લિષ્ટ વૃત્તિ. ક્લેશવાળી વૃત્તિ એને કહેવામાં આવે છે કે જેમાં આપણે જો કહેવાય કે અજ્ઞાન, અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ, અભિનિવેશ. હવે આ ક્લેશવાળી વૃત્તિ હોય તો એ વૃત્તિઓ જ્યાં લગીને ચિત્ત પ્રદેશની અંદર હોય ત્યાં લગીને દ્રષ્ટા પોતાના સ્વરૂપમાં સ્થિત ન થઈ શકે. એટલે હવે પછી અવિદ્યા એટલે બેહોશી, એના પછી અસ્મિતા એટલે ફોલ્સ પર્સનાલિટી, એની અંદર ઇમેજિનરી જે સેલ્ફ છે એની વાત કરી. અને ઇમેજિનરી સેલ્ફ હોય એટલે સતત રીતે વૃત્તિઓ ઉઠા રાખે, અને આ સતત રીતે વૃત્તિઓ ઉઠા રાખે એટલે દ્રષ્ટા પોતાના સ્વરૂપમાં સ્થિત ન થાય. અને એક પોઈન્ટ એણે એમ કીધો કે યમ, આ જે ફોલ્સ પર્સનાલિટી છે એના ઉપર કામ કરે છે, તો ફોલ્સ પર્સનાલિટી એના દ્વારા જાય છે. આ જે યમ છે એ યમ એટલે સત્ય, અહિંસા, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ. એટલે હવે આ જો તમે સત્ય બોલતા હો, તમે તન મન તમારી કોઈ પણ રીતે હિંસા ન કરતા હો, તમે બ્રહ્મચર્ય પાડતા હો, બ્રહ્મચર્ય એટલે વિચારમાં ન રહેતા હો, અને બીજાની વસ્તુ પ્રત્યે તમારું ધ્યાન ન હોય, એટલે આ વૃત્તિઓ, ચોરીની વૃત્તિઓ કયો કે એ વૃત્તિઓ અથવા પરિગ્રહની વૃત્તિઓ જો તમારી અંદર ન હોય તો ચિત્ત વૃત્તિ છે એ આગળ નહીં જાય. એટલે આ એનો બેઝિક છે કે ફોલ્સ પર્સનાલિટી ઉપર કામ કરવા માટે યમ છે. અને પછી નિયમની અંદર આવશે કે પર્સનાલિટી ઉપર કામ કરશે. હવે ચાલુ કર. પછી આવે છે સંસાર વ્યવહારમાં આપણે પર્સનાલિટી એટલે વ્યવહાર આપણે જે કંઈ કરીએ છીએ તો આપણી આસપાસ આપણે સગા સંબંધી છે, નોકરી ધંધો છે, વ્યવહાર પ્રવૃત્તિ છે. હવે પર્સનાલિટીની અંદર પણ 5 ક્લેશ છે, પણ હવે ઇમેજિનરી ક્લેશમાંથી હવે ક્લેશ છે એ થોડાક વાસ્તવિક બન્યા. હું છું, પછી હું જે કંઈ પ્રવૃત્તિ કરું છું, ખેડૂતની પ્રવૃત્તિ કરું છું, વેપારીની, શિક્ષકની, કે સ્ત્રી શરીર હોય તો કોઈ નોકરી ધંધો હોય કે ઘરની અંદર કામકાજ કરતા હોય, આ છે બધી પ્રવૃત્તિ, એ છે પર્સનાલિટી. આ પ્રવૃત્તિ બધી થાય છે એ દેખાડે છે કે ચિત્તની અંદર વૃત્તિઓ તો ઉઠા જ કરે છે. હવે આ જે વૃત્તિઓ ઉઠે છે એની અંદર ક્લેશ કેટલો છે? હવે આ જે ક્લેશ આવે છે પર્સનાલિટીનો ક્લેશ. જેમ કે ઇન્સ્ટિંગ સેન્ટર, તો ઇન્સ્ટિંગ સેન્ટરની અંદર 5 જ્ઞાનેન્દ્રિય છે. આંખને અમુક જોવું ગમે છે, અમુક જોવું નથી ગમતું. જીભને અમુક સ્વાદ ભાવે છે, અમુક સ્વાદ નથી ભાવતો. કાનને અમુક સંગીત ગમે છે, અમુક કોલાહલ નથી ગમતો. આ બધા છે ગમો કે ન ગમવો એ પ્રકૃતિનો નિયમ છે. જ્ઞાનેન્દ્રિયની અંદર એના જે તરંગો છે એ તરંગો સાનુકૂળ પ્રતિકૂળ એ પ્રકૃતિના નિયમ પ્રમાણે થયા કરે છે, પણ એમાંથી ક્લેશ ઉભો થાય છે. જે વસ્તુ ગમે છે એના પ્રત્યે રાગ ઉભો થાય, અને જે વસ્તુ નથી ગમતી એના પ્રત્યે દ્વેષ ઉભો થાય. ભાણામાં પીર શું હોય તો ભાણામાં લાપસી આવે તો લાપસી પ્રત્યે રાગ ઉભો થઈ જાય, અને ખીચડી આવે તો દ્વેષ ઉભો થાય. તો ચિત્તની અંદર ક્લેશ ઉભો ન થાય. ભાવે ન ભાવે, શરીરને અનુકૂળ હોય, શરીરને પ્રતિકૂળ હોય. અમુક રૂપ આપણને ગમે, અમુક સૌંદર્ય ગમે, અમુક કુરૂપતા છે એ દિલને ન ગમે, પણ અંદર રાગ કે દ્વેષ ઉભો થાય તો વૃત્તિ નિરોધ નહીં થાય.
ઇન્દ્રિયનો વ્યવહાર ઇન્દ્રિય પૂરતો સીમિત જ રહે, નથી ગમતું, નથી ફાવતું. એવી રીતે મૂવિંગ સેન્ટરની અંદર કઈ ને કઈ ક્રિયા થતી હોય. કોઈ ક્રિયા છે એ વધતી ઓછી થાય, કોઈ ક્રિયા છે એની અંદર વિશેષ શક્તિ વાપરવી પડે, કોઈની અંદર ઓછી શક્તિ વાપરવી પડે. કોઈ કામ વધારે તકલીફ વાળું હોય, શરીરને વધારે શ્રમ પડે. કોઈ કામની અંદર શરીરને આરામ હોય, પણ શરીરને શ્રમ પડે ત્યાં સુધી એ પ્રકૃતિની વ્યવસ્થા છે. કોઈનું શરીર મજબૂત હોય તો ઓછું શ્રમ પડે, નબળું હોય તો વધુ શ્રમ પડે. પણ શરીરને શ્રમ પડે એને કારણે ચિત્તમાં ક્લેશ ઉભો થાય તો એ યોગની અંદર પ્રવેશ ન કરી શકે. એટલે જયારે પર્સનાલિટીના ક્ષેત્રની અંદર જયારે આવે છે ત્યારે ક્લેશ વિનાની ચિત્તની વૃત્તિ અને બહાર પ્રવૃત્તિ જો બની શકે તો એને માટે પતંજલિએ જે વાત કરી એ છે નિયમની. નિયમ પછી નિયમ આવે છે. એટલે આ નિયમની અંદર પર્સનાલિટી છે એના ઉપર કામ કરવાની વાત છે. એટલે પર્સનાલિટી એટલે ઇમેજિનરી, ઓલી જે ફોલ્સ પર્સનાલિટી હતી ઇમેજિનરી હતી, અને આ વસ્તુ જે છે એ એની કમ્પેરિઝનમાં વાસ્તવિક છે. કે તમે શિક્ષક હોઈ શકો, તમે સમાજ સુધારક હોઈ શકો, તમે કોઈ ઓફિસર હોઈ શકો. તો આ બધી વસ્તુ છે એ પર્સનાલિટીનો વિભાગ છે. આ છે એ પર્સનાલિટીનો વિભાગ છે. અને આ પર્સનાલિટીના વિભાગને જો યથાર્થ માનવામાં આવે, દાખલા તરીકે હું ઓફિસર છું અથવા હું શિક્ષક છું, એને જો સત્ય માનવામાં આવે તો વૃત્તિઓ ઉઠવાની છે. એટલે દાખલા તરીકે શિક્ષકનું પર્સનાલિટી એટલે પર્સોના અથવા મુખોટો. તો હવે જે પર્સનાલિટીનો જે શિક્ષક છે, પર્સનાલિટીમાં જે શિક્ષક બનેલો છે એનો મુખોટો છે. વાસ્તવિક રીતે એનું પોતાનું સ્વરૂપ છે એ દ્રષ્ટાનું છે, જોનારનું છે. તો હવે દ્રષ્ટાનું અને જોનારનું છે, અને તમે શિક્ષક બની જાઓ, ઓફિસર બની જાઓ. તો શિક્ષક બની જાઓ એટલે શિક્ષકને કોઈ પ્રકારનું શિક્ષણ, સારો શિક્ષક અથવા તો શિક્ષકને કંઈક કહેવામાં આવે કે તમારું શિક્ષણ બરાબર નથી કે બરાબર નથી, અથવા હું બરાબર છું, એને લીધે વૃત્તિઓ ઉઠે છે. કારણ કે પોતે જે છે નહીં એને એ માને છે. જે રોલ હતો, જે ફિલ્મની અંદર કોઈ રોલ કરે છે તો એ સત્ય થઈ જતો નથી. તો આ સેન્સથી એની આ નિયમ દ્વારા હવે પછી નિયમ છે એ ઇન્સ્ટિંક્ટિવ, ઇમોશનલ બધાની અંદર આ પર્સનાલિટીનો વિભાગ કામ કરતો હોય. ઇન્સ્ટિંક્ટિવ સેન્ટરની અંદર મને ભાવે છે, મને નથી ભાવતું. ઇમોશનલ સેન્ટરમાં રાગ દ્વેષનો પ્રશ્ન હોય. મૂવિંગ સેન્ટરની અંદર આ વસ્તુ, આ કામ કરવું ગમે છે, આ કામ કરવું ગમતું નથી. આ બધી વૃત્તિઓને ઉઠાડે છે. એટલે આ એક પર્સનાલિટીનો ભાગ છે, અને એને દ્રષ્ટાને પ્રગટ થવા દેતું નથી. એના પછી એવી જ રીતે દરેક સેન્ટરમાં છે. ઇન્સ્ટિંક્ટ સેન્ટરની વાત કરી, મૂવિંગ સેન્ટરની વાત કરી, પછી ઇમોશન સેન્ટરની વાત કરી. ઇમોશન સેન્ટર એટલે સંબંધો છે. આપણે સંસાર વ્યવહારમાં સંબંધ છે. લગ્ન કાર્ય એટલે પતિ થાય, પત્ની થાય, બાળ બચ્ચા થાય, આડોશી પાડોશી હોય, બધાની સાથે સંબંધ છે. તો કોઈની સાથે સંબંધ ફાવે છે, કોઈની સાથે નથી ફાવતો. ફાવે છે એની સાથે હરવું ફરવું, ન ફાવે એનાથી દૂર રહેવું. પણ એનાથી ચિત્તની અંદર ક્લેશ ઉભો ન થાય, એની અંદરથી રાગ ન ઉભો થાય, દ્વેષ ઉભો ન થાય, એની અંદરથી અસ્મિતા ઉભી ન થાય, અહંકાર ઉભો ન થાય. અને એ જ પ્રમાણે થિંકિંગ સેન્ટરની અંદર ધંધો પાણી વ્યવહાર કરે છે, વિચાર કરે છે. કોઈની સાથે વિચારનો મેળ થયો, કોઈની સાથે વિચારનો ભેદ થયો, એટલે વૃત્તિઓ તો ઉઠા જ કરે છે. પણ વૃત્તિઓની પછાડી જો ક્લેશ ઉઠશે તો એ વૃત્તિ નિરોધ યોગ તરફ નહીં વળે. એટલે એને માટે યોગ સૂત્રની અંદર નિયમો કીધા: તપ, સ્વાધ્યાય, ઈશ્વર પ્રણિધાન, શૌચ, સંતોષ. પછી આવે છે ફોલ્સ પર્સનાલિટી શાંત થઈ ગઈ, ક્લેશ વિનાની પર્સનાલિટી
શાંત થઈ ગઈ, ક્લેશ વિનાની. હવે આવે છે શરીર, એસેન્શિયલ સેલ્ફ, નેચરલ સેલ્ફ. અસ્તિત્વએ, કુદરતે જે પ્રમાણે આપણને શરીર આપ્યું છે એ શરીર. હવે આ શરીર છે એની અંદર સક્રિયતા તો આવે જ છે. અંદર ચિત્તમાં વૃત્તિ ઉઠે છે એટલે શરીર સક્રિય બને જ છે. હવે શરીરની સક્રિયતા છે, શરીર બધાના શરીર સક્રિય છે, પશુ પંખી જીવજંતુ બધાના. એ રીતે માણસનું શરીર પણ સક્રિય છે. પણ શરીરના સ્તર ઉપર ઇન્સ્ટિંક્ટ, મૂવિંગ અને સેક્સ સેન્ટર, આ શરીરના સ્તર ઉપર છે. હવે લોઅર ઇમોશન અને લોઅર થિંકિંગ શાંત થઈ ગયા, કારણ કે એક ક્ષેત્ર છે ફોલ્સ પર્સનાલિટી અને પર્સનાલિટીનું. હવે આ માત્ર શરીરનું ક્ષેત્ર આવ્યું. હવે શરીરની કોઈ પણ પ્રવૃત્તિ હોય એ પ્રવૃત્તિની પછાડે ક્લેશ ઉભો ન થાય. શરીરની અંદર સક્રિયતા એક સહજ સ્વાભાવિક છે. સહજ સ્વાભાવિક એટલે આખો દિવસ બેઠા રહેશું કે પડ્યા રહેશે તોય પણ શરીરને નહીં ગમે, અને આખો દિવસ હળિયાપટ્ટી કરશે તો પણ શરીરને નહીં ભાવે. તો પ્રવૃત્તિ અને નિવૃત્તિ, સક્રિયતા અને નિષ્ક્રિયતા વચ્ચેનું જે બેલેન્સ, એનું જે સંતુલન છે, એ જો સંતુલન આપણની અંદર પકડાઈ જાય એટલે પતંજલિનો ત્રીજો અંગ છે આસન છે એ પરિપૂર્ણ થાય. આસન જ્યારે થાય છે ત્યારે શરીરના સ્તર ઉપરની કોઈ પણ એક્ટિવિટીમાં ક્લેશ નથી થતો. હવે એનું શરીર છે એ પ્રકૃતિમાં વિહાર કરે છે પણ ક્લેશ નથી. એટલે બીજાની પ્રવૃત્તિ પણ પોતાની ચિત્તમાં ક્લેશ ઉભો ન કરે, અને પોતાની પ્રવૃત્તિ છે એ પણ પોતાના ચિત્તમાં ક્લેશ ઉભો ન કરે. આપણે શરીરથી પ્રવૃત્તિ કરીએ છીએ. ઘણી વાર બગીચામાં કામ કરતા હોઈએ, ઘણી વાર રસોડામાં કામ કરતા હોઈએ, ઘણી વાર દેશ વિદેશ હરતા ફરતા હોઈએ. આપણે જે કરીએ છીએ આપણી મોજથી કરીએ છીએ, આપણા શરીરથી, અને છતાં આપણે કરીએ છીએ અને એનાથી આપણને પીડા થાય. આપણને અંદર થાય કે આ મેં ન કર્યું તો સારું હતું, આ મારાથી વધારે થઈ ગયું, આ મારાથી ઓછું થઈ ગયું. આનું કારણ છે કે એ પ્રવૃત્તિની અંદર ક્યાં ક્લેશ દાખલ થઈ ગયો છે અને એ એના ખ્યાલમાં નથી આવ્યો. અને આ ક્લેશ આ પાંચ જ છે. બેહોશી સૌથી મુખ્ય, પછી શરીરના સ્તર ઉપરની અસ્મિતા. શરીરના સ્તર ઉપરની અસ્મિતા એટલે શરીર છે એક સાધન છે, પણ મારું શરીર છે એ રૂપાળું છે કે કદરૂપું છે? મારું શરીર છે એ તાકાતવાળું છે કે વ્યાધિગ્રસ્ત છે? શરીર યુવાન હોય, સુંદર હોય તો શરીર યુવાન છે, સુંદર છે. એની અંદર ચિત્તની અંદર અનુગ્રહની ભાવદશા જન્મે, પણ યુવાન છે, સુંદર છે, એમાંથી કલેશ જન્મે કે હું કંઈક છું, તો યોગ તરફ ગતિ નથી થતી. એવી રીતે શરીર છે એની અંદર કોઈને કઈ વ્યાધિ રોગ આવે, શરીર છે એને જરાજીર્ણ અવસ્થા આવે, પણ એના કારણે ક્લેશ, અસ્મિતા જન્મી જાય કે હું હમણાં સાવ નબળો થઈ ગયો, હવે મારાથી કંઈ થઈ શકતું નથી. તો આ છે ચિત્તમાં પડેલો ક્લેશ. શરીરને એની સાથે કોઈ નિસ્બત નથી. તો શરીરની જે કઈ અવસ્થા છે એ શરીરની અવસ્થાનો બોધ કરી લેવો કે શરીર આવું છે. એક મોટર ગાડી છે, એક સાયકલ છે, એક હાર્મોનિયમ છે, સાધન છે, કઈ ને કઈ નબળું પડ્યું છે કે કઈ ને કઈ સુંદર છે, પણ ચિત્તની અંદર એનો ક્લેશ ન થાય. ચિત્તની અંદર વૃત્તિઓ ઉઠવાની છે. તો ક્લેશ વિના શરીરની અંદર જે કઈ વૃત્તિ પ્રવૃત્તિ થાય એટલે એક અવિદ્યાનો, એક અસ્મિતાનો, એવી જ રીતે શરીરની સાથે રાગ દ્વેષ થાય છે. એક શરીરને બીજા શરીર પ્રત્યે આકર્ષણ થાય, પછી એ શરીર છે જેના પ્રત્યે આકર્ષણ થાય
એને આપણે મિત્ર કહીએ છીએ, પછી એ બોયફ્રેન્ડ હોય, ગર્લફ્રેન્ડ હોય, અને અમુક શરીર પ્રત્યે પ્રતિક્રિયા થાય છે, રિએક્શન આવે છે. તો જેની સાથે ફાવે એની સાથે હરવું ફરવું, જેની સાથે ન ફાવે એનાથી દૂર રહેવું, પણ ચિત્તની અંદર ક્લેશ ઉભો ન થાય રાગ દ્વેષનો. શરીરની જે ટાઈપ છે, જે પોલારિટી છે, એ એસેન્શિયલ છે, નેચરલ છે, એ કુદરતી છે. તો કુદરતી શરીરની પોતાની ટાઈપ છે, એનું મેગ્નેટિઝમ છે, એને જોઈ લેવું, ઓળખી લેવું, અને એ પ્રમાણે સંસારની અંદર પ્રવૃત્ત થવું, પણ ચિત્તની અંદર ક્લેશ ન થાય. પછી આવે છે યમ, નિયમ, આસન, અને પછી આવે છે પ્રાણાયામ. હવે આ એક આપણે વાત કરી કે યમની વાત કરી, એમાં યમ છે એ ફોલ્સ પર્સનાલિટી ઉપર કામ કરશે, નિયમ છે એ પર્સનાલિટી ઉપર કામ કરશે, અને આસનનો વિભાગ છે એ બોડી જે એસેન્શિયલ જે છે એ, એટલે બોડીનો જે વિભાગ છે એની યાર ઇન્સ્ટિંક્ટ, મૂવિંગ અને સેક્સ સેન્ટર જોડાયેલા છે. એટલે આની અંદર ટૂંકમાં પોઈન્ટ એવો છે કે તમે ફોલ્સ પર્સનાલિટીથી અલગ થઈ જાઓ, પર્સનાલિટીથી અલગ થઈ જાઓ, શરીરથી અલગ થઈ જાઓ, તો શરીરની અંદર આવતી રોગ આવે કે તમારી અંદર વધારે વિશિષ્ટતા, શરીરની કોઈ વિશિષ્ટતા હોય તો એ વિશિષ્ટતાઓ છે એ અમુક પ્રકારની વૃત્તિઓ ઉઠાવે છે, સુપિરિયર, ઇન્ફિરિયર, એવી બધી વૃત્તિઓ ઉઠાડે છે. એટલે ટૂંક સાર એવો છે કે ચાહે શરીરથી નોખા થઈ જાઓ, ફોલ્સ પર્સનાલિટીથી નોખા થઈ જાઓ, અને પર્સનાલિટીથી નોખા થઈ જાઓ, એટલે તમારું હોવું છે એ જેટલું દ્રષ્ટાપણામાં આવતું જશે એટલા પ્રમાણમાં એની અંદર વૃત્તિઓ જે ઉઠવાની ગતિ હશે એ ધીરે ધીરે મંદ થઈ જશે, એમ એનું કહેવાનું છે. અને હવે આવે છે એના પછીનું પ્રાણાયામનો વિભાગ આવે છે. હવે એટલે આની અંદરનો મુખ્ય સાર છે કે 3 જુદું થઈ જવું, ફોલ્સ પર્સનાલિટીથી જુદા થઈ જવું, પર્સનાલિટીથી જુદા થઈ જવું, અને શરીરની અંદર જે ઇન્સ્ટિંક્ટ, મૂવિંગ અને સેક્સ સેન્ટર છે એનાથી જુદા થઈ જવાની પ્રોસેસ છે. હવે પ્રાણની અંદર ગતિ થઈ રહી છે, શરીરની આખી સિસ્ટમ જે છે એ પ્રાણ ઉર્જાથી ચાલી રહી છે. ખોરાક ખાઈએ છીએ તો આપણે તો ખાઈ જ લીધો, પછી ખોરાકની શું ગતિ થાય છે એ આપણે કઈ ખબર જ નથી. લોહી બને છે, માંસ, મેદ, અસ્થિ, મજા, વીર્ય, ત્યાં સુધી શરીરની 7 ધાતુઓ બની જાય છે. 7 ધાતુઓનું રૂપાંતર થતું જાય છે. અંદર પ્રાણ ઉર્જા છે એ અંદર સક્રિય બને છે. પણ એ બધું થાય છે કેઓટિક, આડેધડ. કારણ કે વ્યવહારની ફોલ્સ પર્સનાલિટી અને પર્સનાલિટીની એક્ટિવિટી એટલી બધી છે કે અંદરની પ્રાણ ઉર્જા છે એના નેચરલ રિધમમાં નથી રહેતી. પ્રાણ ઉર્જા છે એના નેચરલ રિધમમાં આવી જાય, એને યોગ સૂત્રની અંદર હવે પ્રાણાયામ કીધું. પ્રાણાયામ જ્યારે થાય છે ત્યારે શરીરની અંદર એક જાતનું રિધમનો અર્થ કે અંદર એક મહેસૂસ થાય કે શરીર બેઠું હોય તો પણ અંદર સ્ફૂર્તિ લાગે, અને શરીર કામ કરતું હોય તો પણ અંદર એક સ્ફૂર્તિ લાગે. એક અંદર શરીરને હોવાપણાની એક મજા અંદર આવે, એક સુખ લાગે. અત્યારે આપણને એવો જો અનુભવ થતો હોય કે શરીરનો બોજો લાગે છે, શરીરનો ભાર લાગે છે, શરીરની અંદર કંઈક અસુખ થાય છે, સુસ્તી જેવું લાગે છે. તો શરીરની અંદર સુસ્તી હોય તો સમજવું કે પ્રાણ ઉર્જાની અંદર કંઈક સમસ્યા છે. શરીરની અંદર થાક લાગે એ એક જુદી વાત છે, પણ શરીરમાં સુસ્તી લાગે તો એ પ્રાણ ઉર્જાની
કઈ ખામી છે. શરીર ઘણીવાર વિના કારણ બખેડા ઉભા કરે, કંઈક ને કંઈક આંગળી ચારો કરવાનું મન થાય, નિરાંતે બેસી ન શકે શરીર. એટલે શરીરની અંદર એક જાતની અરાજકતા ઊભી થાય, કંઈક ને કંઈક બેઠું હોય તો સર્વ થયા કરે. ત્યારે સમજો કે પ્રાણ ઉર્જાની વિકૃતિ અધિકતા આવી ગઈ, રજોગુણ આવી ગયો. સુસ્તી આવે છે ત્યારે તમોગુણ આવે છે. જ્યારે વિના કારણ કંઈક ને કંઈક અંદર ઉઠા કરે ત્યારે રજોગુણ હોય છે. એટલે અંદર પ્રાણ ઉર્જા છે રિધમમાં નથી. એ જો રિધમમાં આવી જાય તો પ્રાણ ઉર્જાને રિધમમાં માટે બધી નાની મોટી ઘણી બધી વિધિઓ છે. વિપશ્યના ધ્યાનની વિધિ છે, પ્રાણાયામની અનેક પ્રકારની પ્રક્રિયાઓ છે. શ્વાસોશ્વાસની ગતિને કઈ રીતે રોકવી, કેટલી રોકવી, એ બધાનું એક વિજ્ઞાન છે. પણ એ આખું ક્ષેત્ર છે પ્રાણાયામ. ટૂંકામાં આપણા શરીરની અંદર પ્રાણ ગતિ છે એ રિધમમાં આવી જાય એટલે હવે પ્રાણાયામ છે. હવે એસેન્શિયલ સેલ્ફ છે એની ઊંડા આપણે ઉતરા. હવે આપણી યાત્રા છે એ સ્થૂળ શરીર છોડી અને સ્થૂળ શરીરના અંદરના ભાગમાં હવે પ્રવેશ કર્યો. એટલે હવે ચોથો જે વિભાગ આવ્યો એ પ્રાણાયામનો વિભાગ આવ્યો. અને પ્રાણાયામનો એટલે આપણી અંદર જે અન્ન ખાય છે એના દ્વારા જે જુદા જુદા પ્રકારની સપ્ત ધાતુ અને છેલ્લે જે સેક્સ ઉર્જા બને છે, એ સેક્સ ઉર્જા કેટલા પ્રમાણમાં છે, કેટલી છે, એ પ્રમાણની અંદર એની અંદર શક્તિઓ હોય છે. અને પ્રાણમય જે બોડી છે એ ઇન્સ્ટિક્ટિવ સેન્ટર ની સાથે કનેક્ટેડ છે. એટલે ઇન્સ્ટિક્ટિવ સેન્ટરની અંદર પ્રાણ અને સાયકોલોજી બે વસ્તુ પડેલી છે. એટલે હવે પ્રાણ છે એ જ્યારે પ્રાણની અંદર રિધમ તૂટે છે, દાખલા તરીકે ફોલ્સ પર્સનાલિટી અને પર્સનાલિટી છે એની રિધમને તોડે છે. તો એ રિધમને તોડે છે એને લીધે શું થાય, શ્વાસ છે એ છીછરા થઈ જાય છે. અને શ્વાસ જ્યારે છીછરા થઈ જાય છે ત્યારે આપણી અંદર અશાંતિ, અજંપો, ચિંતા, ટેન્શન, એ બધી વસ્તુઓ આ પ્રાણમય બોડીની અંદર પ્રતીતિ થાય છે. એટલે પ્રાણમય બોડી એટલે જ્યારે ફોલ્સ પર્સનાલિટી ઉપર કામ થઈ જાય છે, પર્સનાલિટી ઉપર કામ થઈ જાય છે, કામ જેટલું અંશમાં થતું જાય છે એટલા અંશની અંદર જે વિચારોની જે ગતિ હોય એ શાંત થાય છે. અને વિચારોની ગતિ જેટલા અંશમાં શાંત થાય છે એટલા અંશમાં પ્રાણ શાંત થાય છે. અને આ પ્રાણ છે એ બહુ ઇમ્પોર્ટન્ટ રોલ છે. આપણે જેટલા અંશમાં વૃત્તિનો વિસ્તાર નથી કરતા, વૃત્તિને ગતિ નથી આપતા, એટલા અંશમાં પ્રાણ છે એ બચે છે. અને આ પ્રાણ જેટલા અંશમાં બચે છે એટલા અંશમાં ઉર્જા શુદ્ધ થાય છે અને ઉર્જાની બચત થાય છે. એને લીધે ઉર્જાની શુદ્ધિ થવા દ્વારા ઉર્જા ઉર્ધ્વગામી થાય છે. અને આ ઉર્જાની ઉર્ધ્વ ગતિ જે છે એ ધીરે ધીરે આપણા નીચેના સેન્ટરોમાંથી ઉપરના સેન્ટરો લગીનની એની ગતિ થશે. આ પ્રાણના બચતની અંદર આખી જે આપણે જેને કુંડલીની શક્તિ કહી છીએ કે જે મૂલાધારમાંથી ઠેઠ સહસ્ત્રદળ તરફની જે ગતિ કરશે એ આ પ્રાણાયામના વિભાગ દ્વારા, એટલે ઉર્જાની બચત થશે, ઉર્જા શુદ્ધ થશે. તો ઉર્જા શુદ્ધ થયા પછી હવે ઉર્જાની અંદર આ પ્રાણ ઉર્જાની અંદર જોવાની શક્તિ આવશે. જોવું એ સામાન્ય ઘટના નથી. એટલે આ જે પ્રાણાયામની જે ગતિ છે એના દ્વારા પ્રાણ છે જેટલા અંશમાં શાંત થશે, સ્થિર થશે, એટલા અંશમાં આપણી અંદર શાંતિ આવશે, આનંદ આવશે અને આપણી ઉર્જા ઉર્ધ્વ થશે. એ એક પ્રકારનો પ્રાણાયામનો એક વિભાગ છે. આમાં એમને કીધું તો કે અગર બોડીમાં સુસ્તી આવે છે એનો અર્થ એમ કે પ્રાણ થોડુંક લો છે. તો સુસ્તી અને લો એનર્જી, જેમ થોડું કામ કરીને જલ્દી થાકી જાય, તો એ બંને વસ્તુ એમ સિમિલર ગણાય? એટલે સુસ્તીનું કારણ શું હોઈ શકે? જસ્ટ પ્રમાદ કે નથી કરવું, કંટાળો આવે, વધારે પડતું કામ કર્યું છે એટલે સુસ્તી આવે છે, ઊંઘ નથી થઈ એટલે સુસ્તી આવે છે, કે ઉર્જા નથી એટલે સુસ્તી થાય છે?
ઈ મહત્વની વસ્તુ ઈ છે. એટલે આની અંદર એમ કે છે કે તમારી અંદર જો ઉર્જા સારા પ્રમાણમાં હશે તો તમને થાક નહીં લાગે, કંટાળો નહીં આવે, બગાસા નહીં આવે. આ બધી વસ્તુ એટલે તમારું બોડી છે એ જલ્દીથી થાકી નહીં જાય. ગમે એટલું શ્રમ કરશે તો એની અંદર એક કેપેસિટી હશે. એટલે પ્રાણમય બોડી જેટલું આપણું પાવરફુલ હોય એટલું વધારે સારું છે આપણી આધ્યાત્મ સાધનાની અંદર. એ રીતે એટલે જે લો કાઇનેસ્થેટિક એનર્જી સાથે જ પેદા થયા હોય એનો અર્થ એમ કે લો પ્રાણ. હા, તો એનું બોડી છે જેની અંદર લો કાઇનેસ્થેટિક છે એ કામ કરવા તત્પર નહીં થાય, સાધના કરવા તત્પર નહીં થાય, એની અંદર એક પ્રમાદનું તત્વ આવી જશે. એ ટાઈપની વસ્તુ થશે. એટલે હવે ચોથું પ્રત્યાહાર આવે છે. પછી આવે છે પ્રત્યાહાર. પ્રત્યાહાર એટલે હવે ઇન્દ્રિયનો વિષય આવ્યો. શરીર છે, શરીરની અંદર વાઇટલ એનર્જી પ્રાણ ઉર્જા છે અને પ્રાણ ઉર્જાની પછવાડે સૂક્ષ્મ તન માત્રાઓ છે. એ તન માત્રાઓ છે, હવે એ પ્રત્યે આપણે સભાન થવું પડે. 5 પ્રકારની તન માત્રા છે અથવા 5 પ્રકારના વિષય છે: શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. આપણો કાનને અંદર કંઈક ને કંઈક અવાજ જાય તો અંદર કંઈક ગમે. કોઈ પણ જાતનો અવાજ જ અંદર ન આવે. આંખને છે કંઈક ને કંઈક અંદર રૂપ જાય તો અંદર કંઈક જીવને ગમે. જીભની અંદર કોઈ પણ પ્રકારનો સ્વાદ જાય. ચામડીને છે કોઈ પણ પ્રકારનો સ્પર્શ થાય અને નાકને કોઈ પણ પ્રકારની ગંધ સુગંધ અંદર જાય. હવે આ અંદર જે 5 વિષયો છે એ 5 વિષયો અત્યારે ચિત્તની વૃત્તિને બહાર ખેંચી જાય છે. સતત કંઈક ને કંઈક સાંભળવા જોઈએ, સતત કંઈક ને કંઈક જોવા જોઈએ. અંદર વૃત્તિ ઉઠા કરે, હું કંઈક જોઈ લઉં, હું કંઈક સાંભળી લઉં, હું કંઈક સ્વાદ લઈ લઉં, મને કોઈ મૃદુ કોઈ સ્પર્શ થાય, કોઈ એવી સુગંધ આવે. હવે 5 વિષયો અંદર પડ્યા જ છે એટલે સહજ જ રીતે વૃત્તિઓ ઉઠા જ કરવાની અને એને કારણે પ્રવૃત્તિ થવાની છે. પણ જે કઈ પ્રવૃત્તિ થાય અથવા જે કોઈ વિષયની વૃત્તિ ઉઠે, પણ સાવધાની એ રાખવાની છે કે એમાંથી ક્લેશ ઉભો ન થાય. સુંદર સંગીત સાંભળ્યું, પણ સંગીત સાંભળ્યા પછી રાગ ઉભો થઈ જાય, કે કોકની ગાળ સાંભળી પણ ગાળ સાંભળ્યા પછી અંદર દ્વેષ ઉભો થઈ જાય. તો વિષય છે એ ક્લેશ ઉભા કર્યા. એવી રીતે ખાવામાં પીવામાં, એટલે 5 ઇન્દ્રિયના વિષય છે હવે ક્લેશ ઉભા કરતા નથી. એટલે હવે વિષય છે એ પોતે સહજ પ્રવૃત્તિમાં રહ્યા. પછી 5 વિષય ની અંદર ધરાઈ જાય. આંખ છે એને રૂપ જોઈ લીધું, કાન છે એને સાંભળી લીધું, જીભે છે સ્વાદ લઈ લીધો, ચામડી ને સ્પર્શ પૂરો થઈ ગયો, કે નાક દ્વારા જે ગંધ છે એ માણી લીધી. 5 વિષયની અંદર બરાબર તૃપ્તિ થઈ જાય. પછી અંદરની ઉર્જા સ્વ વિષયે અસંપ્રયોગ, પોતપોતાના વિષયમાં થી દૂર થઈ ચિત્ત સ્વરૂપ અનુકાર એવા હવે ચિત્તના સ્વરૂપને, હવે ચિત્તના જે પ્રદેશની અંદર હવે જ્યારે વૃત્તિ અને પ્રવૃત્તિ થવા માંડે, ઇન્દ્રિયાના પ્રત્યાહાર. હવે પ્રત્યાહારની ભૂમિકા પૂરી થઈ. હવે જે ભૂમિકા આવે છે
આટલે સુધી આપણે યાત્રા કરી લીધી. હવે ધારણા ધ્યાન સમાધિની વાત આવશે. પ્રત્યાહાર જે છે એ શું છે? એટલે પાછું વળવું. પ્રત્યાહાર એટલે પાછું વળવું. પાછું વળવું એટલે આપણે આગળ ક્યાં વયા ગયા છીએ? તો એ કે કોન્શિયસનેસ છે એ અવેરનેસમાં રૂપાંતરણ થયું, અવેરનેસનું એટેન્શનની અંદર રૂપાંતરણ થયું, અને એટેન્શન છે એ વિષયની અંદર કેદ થઈ ગયું. શબ્દની અંદર, સ્પર્શની અંદર, રૂપની અંદર, રસની અંદર, ગંધની અંદર. આખી ગતિ છે એ ઉપરથી નીચે આવી. આ આપણે અવરોહણ એટલે નીચે ઉતરવું થયું. હવે એને પાછળ જવું એટલે પ્રત્યાહારનો શબ્દનો અર્થ શું થાય? પાછું વળવું એટલે એટેન્શન છે એ શબ્દની અંદર, સ્પર્શની અંદર, રૂપની અંદર, રસની અંદર, ગંધની અંદર અટવાઈ ગયું છે. એને ત્યાંથી છોડાવવું, એટેન્શનને ત્યાંથી છોડાવવું એ પ્રત્યાહારની પ્રક્રિયા છે. હવે આ પ્રત્યાહારની પ્રક્રિયાની અંદર બે વસ્તુ, આ જગ્યાએ પહોંચ્યા ત્યાં સુધીમાં પ્રત્યાહારની અવસ્થાની અંદર જે સાધનાઓ થઈ, ચાહે આપણે શું કહેવાય એકાગ્રતાની થઈ, ચાહે એટેન્શનની થઈ, ચાહે અવેરનેસની થઈ, આ બધા તપો થયા, વોલેન્ટરી સફરિંગ, આ બધામાંથી પસાર થયા. તો એના દ્વારા થયું કે આપણે અંદર આપણા આત્માની અંદર કંઈક અંશમાં ટચ કરી છે અને કંઈક અંશમાં પ્રકૃતિને જોઈ છે. બે વસ્તુ થાય છે. એટલે હવે પ્રત્યાહાર કઈ વસ્તુ છે? માનો કે કોઈ મને ગાળ દીધી અથવા મારા અહંકારને ચેલેન્જ કરી, તો હવે અંદર જે ફોલ્સ પર્સનાલિટી હતી એ રિએક્શન કરવાની ટ્રાય કરે છે. અને એ રિએક્શન કરવાની ટ્રાય કરે છે અને આપણે એને સાથે ગતિ નથી કરતા, એને જોઈ છીએ. એ પ્રત્યાહારની સ્થિતિ છે. એટલે આપણે જે વસ્તુને અંદર જોઈ છીએ એ પ્રત્યાહારની સ્થિતિ છે, એની હારે વહેતા નથી. તો આ પ્રત્યાહારની સ્થિતિ જો આપણી અંદર, પ્રત્યાહાર એટલે શું થાય? આપણી સપાટીને કોઈ અડે. આપણી સપાટી શું છે? આપણું બોડી આપણી સપાટી છે, આપણી સાયકોલોજી આપણી સપાટી છે, આપણો આગ્રહ આપણી સપાટી છે, આપણી ઇમેજ છે એ સપાટી છે. હવે સપાટીને જેવો ટચ કરે છે અને એના દ્વારા જે પ્રતિક્રિયાઓ થાય છે એ પ્રતિક્રિયાઓ સાથે વહેતા નથી અને જોવે છે, જાણે છે. એ છે પ્રત્યાહારની સ્થિતિ. હવે પછી આવશે ધારણા, ધ્યાન અને સમાધિની સ્થિતિ. એટલે પ્રત્યાહાર અને પ્રતિપ્રસવ જે હતો એ સેમ જ થયું? પ્રતિપ્રસવ બે વસ્તુ સેમ છે. આટલે સુધી આપણે યાત્રા કરી લીધી. આ યાત્રા છે એ યોગનો પૂર્વાર્ધમાં થઈ અને વિભૂતિપાદ અને કૈવલ્યપાદ છે એ યોગનો ઉત્તરાર્ધ થયો. આટલી યાત્રા કર્યા પછી હવે ઉત્તરાર્ધનો અર્થ એ થયો કે હવે આપણે આપણા પ્રદેશની અંદર પાછા ફરીએ છીએ. અત્યાર સુધી જે કંઈ પ્રદેશ હતો એ પ્રકૃતિનો હતો, કુદરતનો હતો. કુદરત, પ્રકૃતિ અને આપણું શરીર અને આપણો જીવ. પ્રકૃતિની અંદર પંચ મહાભૂતોનો આખો વિલાસ અને ખેલ છે. ઝાડ પાન ઉગે છે, સૂર્ય ચંદ્ર પરિક્રમા કરી રહ્યા છે, નદી સરોવર, સમુદ્ર બધા લહેરાઈ રહ્યા છે. પ્રકૃતિ અંદર હર ક્ષણે નવું સર્જન થયા જ કરે છે અને વિસર્જન થયા કરે છે. ત્યારે આપણી અંદર 5 ઇન્દ્રિયો છે, એના વિષયો છે, એને આધારે તો આ સર્જન વિસર્જનને આપણે અનુભવી શકીએ, જોઈ શકીએ છીએ. એટલે આ બાજુ જ્યાં સુધી આપણી વૃત્તિ જાયા કરે છે ત્યાં સુધી હજી પ્રત્યાહારના પ્રદેશમાં આપણે નથી ગયા. ત્યાં સુધી હજી ઇન્દ્રિયના વિષયો છે એ આપણને ખેંચી જાય છે. પેટમાં ભૂખ લાગી હોય એટલે જીવ છે એ ખાવા પ્રત્યે જવાનો છે. શરીરની અંદર કામ વાસના જાગી હોય
તો જીવ વિજાતીય પ્રત્યે ખેંચાવાનો છે. એવી રીતે ઇન્દ્રિયોના વિષયો છે જ્યાં સુધી અનુભવ્યા નથી ત્યાં સુધી એ આપણને ખેંચ્યા જ કરશે. ધ્યાનમાં આપણે કહીએ કે બેસવું છે, પણ ધ્યાનમાં બેસવા દેશે નહીં. શરીરને આપણે કદાચ શાંત કરી દઈએ, જોર જુલમથી આપણે પ્રાણને પણ શાંત કરી દઈશું, પણ ઇન્દ્રિયના વિષય છે એ આપણને શાંત થવા નહીં દે. આપણે આંખ મીચીને બેસીએ અને બહાર કોઈ અવાજ આવ્યો, પછી એ અવાજ હોય મોટરસાયકલનો અવાજ હોય, પંખીનો અવાજ હોય, કોઈ બંગડીનો કે ઝાંઝરનો અવાજ હોય, કે કોઈ ફટાકડા તડાફડીનો અવાજ હોય, આપણું ચિત્ત ખેંચાઈ જશે. પછી આપણે કાનમાં પૂમડા દઈ દઈએ, ચિત્ત ખેંચાય નહીં એ માટે. આંખ ઉઘાડી હોય તો જીવ જ્યાં ત્યાં ભટકા જ કરે છે. ઘડીકમાં આ જોયું, ઘડીકમાં આ જોયું. એટલે આપણે આંખ બંધ કરી દઈએ, કાન ની અંદર પૂમડા દઈ દઈએ, કોઈ ગુફાની અંદર ચાલ્યા જઈએ, કોઈ શાંત સ્થળમાં ચાલ્યા જઈએ. નાકની અંદર કોઈ પ્રકારની ગંધ ન ઘૂસી જાય, શરીરની અંદર કોઈ પ્રકારનો સ્પર્શ ન થઈ જાય. એટલે આપણે એકાંત સેવન કરીએ, કારણ કે પાસે કોઈ વ્યક્તિ બેસે, પુરુષ બેસે કે સ્ત્રી બેસે, તો પણ શરીરમાં ઉત્તેજના આવી જાય. એટલે ઇન્દ્રિયના પાંચેય વિષયને જોર જુલમથી આપણે રોકીએ, બહુ તો આપણે બહારથી રોકીએ, પણ અંદરથી તો એ તન માત્રા છે, વાઇબ્રેશન છે, અંદરથી બહાર છટકી જાય છે. પ્રત્યાહારનો અર્થ એ થયો કે એને જોઈ લીધું, એને જાણી લીધું, માણી લીધું. ઉઘાડી આંખે પણ સૌંદર્ય જોતું હોય, પણ એનું ચિત્ત ખેંચાય નહીં. સુંદર સ્ત્રીને જુએ, સુંદર દાગીના જુએ, સુંદર પુરુષના શરીરને જુએ, પણ ચિત્ત ન ખેંચાય. સિડક્શન ઓફ એટેન્શન, પાંચેય વિષયની અંદર શાંત થઈ જાય. ગુરજેફની ભાષામાં સમજીએ તો પાંચેય સેન્ટર્સના ઇમોશનલ પાર્ટ છે એ પેસિવ થઈ જાય અને કોન્શિયસ પાર્ટ એક્ટિવ બને. પોતાની અંદર સજગતા એવી આવી જાય કે અંદર ચિત્ત ખેંચાય છે અને પોતે જોઈ લે. સ્ત્રીને જોઈ અને ચિત્ત ખેંચાણું, કપડા લતા જોઈને ચિત્ત ખેંચાણું, સારું ખાવાનું જોઈ અંદર નાકની અંદર એવી ગંધ આવી અને જીવ ખેંચાણો. એ ખેંચાય અને જોઈ લે તો જોતા એનું ચિત્ત શાંત થઈ જાય. એ સ્થિતિ જ્યારે આવી જાય ત્યારે એ સ્થિતિ છે પ્રત્યાહારની. હવે એનું ચિત્ત છે ઇન્દ્રિયના વિષયો ખેંચી નથી જતા, એનું એટેન્શન છે એ સિડ્યુસ નથી થતું. હવે ચિત્તના પ્રદેશની અંદર જ હવે એનું એટેન્શન રહેવાની શરૂઆત કરી. આટલે સુધી સાધન પાદ છે. હવે પછી આવે છે વિભૂતિપાદ. હવે આવે છે જે સૂત્ર આવે છે, સૂત્ર એ સૂત્ર છે ધારણાનું. ચિત્તની અંદર ધારણાની અવસ્થા આવવી એક વિભૂતિ છે. હવે એક જબરજસ્ત ઉપલબ્ધિ છે. સૂત્ર છે દેશ બંધ ચિત્તસ્ય ધારણા. દેશ બંધ ચિત્તસ્ય ધારણા. ધારણાની વ્યાખ્યા આપી. ધારણાની વ્યાખ્યા બહુ ટૂંકા શબ્દમાં આપી દીધી.
પણ એને સમજવું થોડું મુશ્કેલ પડે છે. પહેલો શબ્દ છે દેશ. ચિત્તનો પ્રદેશ ક્યાં છે? આપણી પાસે 3 શબ્દો છે. એક છે વસ્તુઓનો પ્રદેશ, એક છે વિષયોનો પ્રદેશ અને એક છે ચિત્તનો પ્રદેશ. વસ્તુ, વિષય અને ચિત્ત. વસ્તુ છે એ બહાર વિશ્વમાં છે, ઓબ્જેક્ટિવ રિયાલિટી. નદી, સરોવર, ખડકો, ઝાડ, પાન, જીવજંતુ, પશુ પક્ષીઓ, બહાર જે કંઈ છે તે. આપણું શરીરથી માંડીને બધું એ છે વસ્તુનો પ્રદેશ. એમાંથી વાસ્તવિકતા, રિયાલિટી, જ્યાં વસ્તુઓ છે એના ગુણધર્મો છે, પરિણામ, ક્રમ, પ્રોસેસ, એ બધું ચાલ્યા કરે છે. પછી છે વિષયો, આપણી અંદર રહેલી સબ્જેક્ટિવ રિયાલિટી. આ બહાર જે કઈ વસ્તુ છે પંચમહાભૂતની સૃષ્ટિ, એની સાથે આપણે 5 ઇન્દ્રિયના વિષયથી એને ભોગવીએ છીએ. ત્યાં આપણું ધ્યાન જાય, આપણું એટેન્શન જાય, તો આપણે એ પ્રદેશમાં છીએ એનો આપણને ખ્યાલ રહે. આપણો એટેન્શન ફૂલ પ્રત્યે જાય, સૂરજ પ્રત્યે જાય, ચાંદા પ્રત્યે જાય, બહાર જાય છે. એટલે એ છે વસ્તુનો પ્રદેશ. પછી બહાર એટેન્શન કયા વિષયમાં જાય છે? એટેન્શન છે, આપણું ધ્યાન છે, એ સંગીત સાંભળવામાં જાય તો એ કાનના વિષયમાં ગયો, વસ્તુ સંગીતની. પછી એ વીરાનો સ્વર સાંભળીએ કે પક્ષીનો સ્વર સાંભળીએ. બહાર જે કોઈ વિષય અને વસ્તુમાં ચિત્તને એકાગ્ર કરીએ છીએ એ ધારણા કે ધ્યાન નથી. ભટકતું ચિત્ત આપણે એકાગ્ર કરીએ છીએ, પણ છતાં ચિત્ત છે, એટેન્શન છે, એ બહિર્મુખી છે, બહિર્ગામી છે. હજી ઇન્દ્રિયના વિષયમાં છે કે બહારની વસ્તુમાં છે. તો વિષયમાં જતું ચિત્ત કે વસ્તુમાં જતું ચિત્ત એ ધારણા નથી. ધારણા છે એ ચિત્તના પ્રદેશમાં જ્યારે એટેન્શન જાય. એટલે બહાર જે ફૂલ જોયું, તો ફૂલને જોઈને અંદર શું થયું? બહાર સુંદર સ્ત્રી પુરુષ જોયા, દર દાગીના જોયા, તો અંદર શું થયું? ચિત્તના પ્રદેશમાં હંમેશા અસરો થાય છે. ચિત્તના પ્રદેશની અંદર પ્રતિક્રિયાઓ થાય છે, એક્શન રિએક્શન. એટલે જ્યાં સુધી આપણું ચિત્ત છે, એટેન્શન છે, એ વિષયમાં અને વસ્તુઓમાં જતું રહેશે, ભટકતું રહેશે, ત્યાં સુધી ચિત્તની અંદર એક્શન રિએક્શન, ક્રિયા પ્રતિક્રિયા ઊભી થશે. ત્યાં સુધી ધારણા બંધાશે નહીં. એટલે આ 3 પ્રદેશ છે, વસ્તુનો પ્રદેશ, વિષયોનો પ્રદેશ અને ચિત્તનો પ્રદેશ, એ આપણા મગજની અંદર સ્પષ્ટ ઉતરી જાય. પછી આવે છે થોડી સૂક્ષ્મ વાતો. એટલે આની અંદર શું કહે છે કે 3 પ્રદેશ છે. હા, 3 પ્રદેશ છે. એટલે ધારણા, એટલે એક ઓબ્જેક્ટિવ, એટલે 3 ડાયમેન્શનલ જે જગ્યા છે, 3 ડાયમેન્શનલ જગ્યા છે. એટલે 3 ડાયમેન્શનલની અંદર જે વસ્તુઓ રહે છે, જે ઓબ્જેક્ટ રહે છે, એની ઉત્પત્તિ, સ્થિતિ, પ્રલય, 3 વસ્તુ છે. આ એટલે એક ઓબ્જેક્ટિવ છે, બીજો છે વિષય અને ત્રીજો છે ચિત્ત. એટલે ઓબ્જેક્ટિવ જે વસ્તુ છે એને અંદર ચિત્ત પ્રદેશની અંદર
ચિત્ત એને જેટલા પ્રકારનું મૂલ્યાંકન કરે છે, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, એટલે સિડ્યુસ થઈ જાય છે, રાણીમાં આવી જાય છે. તો એ રાણીમાં આવી જાય છે એ વિષય છે. એટલે આ એટેન્શન છે એમાંથી જે રસ દ્વારા જે ખેંચાઈ જાય છે એને વિષય કહેવામાં આવે છે. અને વિષયમાં ખેંચાઈ જાય છે તો એ સિડ્યુસ થઈ ગયું, એને ધારણા ન કહેવાય. જે સિડ્યુસ થઈ ગયું એને ધારણા ન કહેવાય. ચિત્ત પ્રદેશ છે એ વિષયોની સાથે આઈડેન્ટિફાઈ થઈ ગયો, પ્લસ પોતાનો રસ છે એ જે બહારની જે વસ્તુ હતી એમાં શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ એમાં એનાથી અપાઈ ગયું, સિડ્યુસ થઈ ગયું. તો આ ધારણાનો પ્રદેશ નથી. ધારણાનો પ્રદેશ તો એટલે આ તો સિડ્યુસ એટેન્શન છે. ડાયરેક્ટ એટેન્શન જ્યાં લગીન નહીં થાય ત્યાં લગીન ચિત્તનો પ્રદેશ છે એ ઉઘડશે નહીં. એટલે આજે આટલું રાખી છીએ.